વડોદરા શહેરના અટલ બ્રિજ પર અકસ્માત સર્જાયો। વડોદરા શહેરના અટલ બ્રિજ પર ફરી એકવાર અકસ્માત સર્જાયો છે। મોપેડ ચાલકે કાર ચાલકને અડફેટમાં લીધો છે। અકસ્માતમાં મોપેડ ચાલકને ગંભીર ઈજા પહોંચી છે। ઈજાગ્રસ્ત મોપેડ ચાલકને આર્મી જવાન હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે। આર્મીના જવાન દ્વારા ઈજાગ્રસ્તને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જેને કારણે બ્રિજ પર અકસ્માતને पगले ट्रैफिक जाम ना दृश्यों सर्जाया था। मैं एयरपोर्ट पे अपने कजिन्स को लेने गया था। वो मलेशिया से बॉम्बे से आ रहा था और मैं कलाली जा रहा था। तो अटल ब्रिज पे एक एक्टिवा पे कोई आर्मी वाला था। वो हेलमेट पहना निकाल के शायद फ़ोन पे बात कर रहा था और एकदम उसने गाड़ी जो है ना राइट साइड पे निकाली। मैं तो अपने लेफ़्ट साइड से ही जा रहा था, उसने एकदम से ही निकाला गाड़ी तो और फ़ोन पे बात कर रहे थे। तो फ़ोन करते करते भी शायद उनका फ़ोन जो है ब्रिज के नीचे गिर गया, तो इसमें उसको नॉक हो गया है। मेरा एम्बुलेंस को फ़ोन किया था, लेकिन एम्बुलेंस 20-25 मिनट तक आई नहीं थी, तो किसी को गाड़ी में डाल के उसको लेके गए। कहाँ कौन सी हॉस्पिटल में लेके गए वो भी मुझे पता नहीं। વડોદરાની ઘડિયાળી પોળના વેપારીઓએ દુકાન બંધ પાડીને વિરોધ નોંધાવ્યો છે। ભાજપના પૂર્વ કોર્પોરેટર દબાણના બહાને વેપારીઓને પરેશાન કરતા હોવાનો આક્ષેપ કરાયો છે। ગઈકાલે રાત્રે ભાજપના પૂર્વ કોર્પોરેટર મિનેશ શાહે વેપારીઓ સાથે દાદાગીરી કરી હતી। દબાણના નામે વેપારીઓને પરેશાન કરતા હોવાનો મામલો વેપારીઓમાં રોષે જોવા મળ્યો છે। વેપારીઓએ દુકાન બંધ કરીને આજે વિરોધ નોંધાવ્યો છે। સમગ્ર મામલામાં એવું હતું, કાલે જે બનાવ બની ગયો, જે મારા ફાધર જોડે બાલકૃષ્ણભાઈ દવે એમની જોડે ઘટના બનેલી છે। વોર્ડ નંબર 14ના પૂર્વ કાઉન્સિલર મિનેશભાઈ શાહ અહીંયાથી એમનું આવું એમને રસ્તો નથી મળ્યો। આગળ જે પથારો લાગે છે ભાઈએ કીધું કે ભાઈ મારો સેટ છે નહીં, આવે એટલે હું હટાવી દઈશ। એટલે નેક્સ્ટ સ્ટોપમાં મારી શોપ આવે છે। મારી શોપમાં આવ્યા પછી જેમ ભાવે એમ મારા ફાધર જોડે બિહેવ કરે છે, વર્તન કરે છે। આજે 73 વર્ષના માણસને અપશબ્દ બોલ્યા તો પણ મારા ફાધરે લેટ ગો કર્યું, ભાઈ ચાલ ભાઈ છોડ, આ કાયમનું તારું લાગ્યું છે। એટલે મારું આવું અને મેં અહીંથી અભિજીત સોનીની દુકાન પર ગયો। હજુ જસ્ટ હું કહેવા જાઉં છું એ પહેલાં તો એ ભાઈએ બંને જણને અમારા ફાધર દીકરા પર બંને પર એટેક કરવા ખેંચતા ખેંચતા છે, અમને મારતા મારતા અહીંયા સુધી લઈ આવ્યા, જે પકડીને ખેંચીને લઈ આવ્યા। આ જે આ ઘટના બની છે એના સામે તમે આ જુઓ છો, બજાર આજે ટોટલી મારી સાથે છે, મને ફૂલ સપોર્ટમાં છે। આજે હું એકલો નથી, આજે મારા વેપારી મારી જોડે છે, એટલે મેં આજે ટોટલી બંધ રાખ્યું છે। આજે હું દંડક સાહેબ જે આપણા રાવપુરા વિધાનસભા બાલુભાઈ શુક્લ છે એમનો આજે પત્ર આપવાનો છે, આવેદન આપવાનો છે। સીસીટીવીમાં દેખાય છે અને મારી પાસે પ્રૂફ છે, એટલે પ્રૂફ છે તો જ મારી બોલાશે, નહીં તો હું તમારી સામે આવવાની મારી કોઈ તાકાત જ નથી। મારી પાસે એવિડન્સ છે, પ્રૂફ લઈને હું બેઠો છું। જે મિનેશભાઈ એવું કહે છે કે મને લાત મારી છે, એવા મારા કેમેરો અહીંયા લાઈવ છે। એક આ કેમેરો મેં મીડિયામાં પણ વિડીયો મોકલ્યો છે, તમે જોઈ શકો છો। મારે તમને એક જ રજૂઆત છે, તમે જ્યાં સામે ગલી દેખી રહ્યા છો, અહીંયા સામે ગલી જો, અહીંયા કેટલી પણ દુકાન છે, અહીંયા જેટલા પણ લોકો ધંધો કરે છે, તમને શું લાગે છે એ લોકો એમના ગ્રાહકને એવું કહેતા હશે કે તમે ગાડી તમે પાર્કિંગમાં મૂકીને આવ્યા છો કે માર્કેટમાં કોઈ ગ્રાહક ઊભું રહેશે? એ રીતના કોઈ પણ રીતે પબ્લિકને હેરાન કરવાનું આ બંધ કરી દો। કાલે હું જોયું ત્યાં આગળ જ્યારે જે રીતના એક શિયાળ પેલું વાઘનું ચામડું પકડીને ઊભું રહે છે, એના અમુક વેપારીઓ અહીંયા ઊભા હતા, જે રેસિડેન્સીના સાથે ઊભા હતા, બરાબર છે। તો શું તમારા દુકાનમાં જે ગ્રાહક આવે છે તો તમારા દુકાનના ગ્રાહક અહીંયા પાર્કિંગ નથી કરતા? એ દબાણ નથી? જરૂર। આનો મતલબ શું થયો? એનો મતલબ તમે વેપારી, મેં તમને કીધું પહેલાં જ કહું છું કે વેપારી અને ખેડૂતને તમે સાઈડ પર મૂકી દો, તો પછી તમે વિચારીને જુઓ કે શું હોય, બરાબર? તમે બધી જગ્યાએ જોયું છે, આપણે કોઈનો વિરોધ કર્યો નથી, કોઈનો કરતા નથી। ચીમકી મેં ચીમકી આપી નથી, તો પણ મારું નામ મારું તળીને એવું કહેવામાં આવ્યું છે કે તમે ચીમકી આપી છે। અમે ચીમકીને રજૂઆત કરી છે। અમે નાના મોટા વેપારી છે, જે રીતના આમ આદમી હોય છે એ રીતના સામાન્ય વેપારી છે। અમે આજે બાળુ શુક્લા સાહેબને અમે રજૂઆત કરવા માટે જવાના છે। દર્શન કોઈ થયું નથી પથારાની બાબતમાં, અમે સાચી રજૂઆત કરી। વેપારીઓનું આજે બી દુકાનો આટલી આ રીતે બંધ છે, એમનો માલ કેટલો અંદર હોય છે અને કેટલો બહાર હોય છે તમે ભૂતકાળમાં જોયેલું છે, તમે ભવિષ્યમાં જોજો। આ બાબતમાં અમે નહીં સંઘર્ષ કરીએ તો અમારે 4 દરવાજામાં રહેવાનું ભારે પડી જશે। આખી ઘડિયાળી પોળના રહીશોને જઈને તમે પૂછી શકો છો, જાની શેરી હોય કે વિરાસાની પોર હોય કે કુબરી વચ્ચેની પોર હોય કે કૃષ્ણેશ્વરી હોય કે કરોડિયા પોર હોય કે પટોળિયા પોર હોય, તેના રહીશોને બી તમે જઈને પૂછી શકો છો કઈ ગાડીથી પથારાથી દુકાનના માલથી કેટલી તકલીફ હોય છે, લટકણીઓથી કેટલી તકલીફ હોય છે। કોઈ બી સાચી રજૂઆત કરવામાં એક વાર તો બહાર આવવું પડશે કે નહીં આવવું પડે? આ વિસ્તારની પ્રજાએ અમને પ્રેમ આલ્યો છે, મોહબ્બત આલી છે, અમારા કીધે પાર્ટીની પેનલોને જીતાડી છે, અમને જાતે ભૂતકાળમાં 3 વાર જીતાડ્યા છે। સાચી વસ્તુ તો અમારે કેવી રીતે કરતો રહીશ? કોઈ ખોટી વાત છે? લાવો મારી બે શેડ્યુલો તો બતાવો, ચારે બાજુ કેમેરા છે, લાવો, કઈ કેમેરા નથી? લાવો મને બતાવો, બરાબર છે?
મારી એ લોકો જે રજૂઆત કરશે તે પથારા માટે કાયમ લડતો રહીશ ને પથારા જ્યાં ગાડી પબ્લિકને લડતું પડશે તે ગાડી અમારી રજૂઆત અમે કરતા રહીશું. સાયબર ક્રાઇમ પોલીસ મથકે ફરિયાદી અમી સુરાભીએ 22/12/2023ના ફરિયાદ આપી હતી કે તેઓને શોર્ટ્સ ટેકનોલોજી લિમિટેડમાંથી વોટ્સએપ પર સંપર્ક કરી પાર્ટ ટાઈમ જોબ આપવાના બહાને યુટ્યુબના અલગ અલગ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનો ટાસ્ક આપેલ હતો. ત્યારબાદ તેઓને પ્રીમિયમ ટાસ્ક આપવાના બહાને શેર માર્કેટમાં રોકાણ કરીને મોટી કમાણી કરવાની લાલચ આપીને 8,06,872 ફરિયાદી પાસેથી અલગ અલગ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવેલા. ત્યારબાદ લિંક મારફતે ફરિયાદીને પ્રોફિટના ₹10,55,903 ઉપાડવા માટે જણાવ્યું હતું, પણ તેમાંથી રૂપિયા ન ઉપડતા તેઓ સાથે વિશ્વાસઘાત કરી ઓનલાઈન છેતરપિંડી કરેલ હોવા બાબતે ફરિયાદ સાયબર ક્રાઇમમાં નોંધાઈ હતી. ટેકનિકલ સોર્સિસની મદદથી તપાસ કરતા આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વડોદરા શહેરમાં 22 જાન્યુઆરીના દિવસે વિવિધ કાર્યક્રમો થનાર છે, ત્યારે કાઉન્સિલર હેમિસા ઠક્કર દ્વારા દર શુક્રવારે મળતી સ્થાયી સમિતિની બેઠકમાં પોતાની રજૂઆત મૂકી છે. આવનારા 22 જાન્યુઆરીના રોજ જ્યારે અયોધ્યા ખાતે રામ ભગવાન બિરાજમાન થશે, ત્યારે વડોદરા શહેરમાં 22મી તારીખે ઊભા રહેતા તમામ નોનવેજના લારી ગલ્લા બંધ રાખવાનો અનુરોધ કરવામાં આવ્યો છે. વોર્ડ નંબર 6ના મ્યુનિસિપલ કાઉન્સિલર હેમિસા ઠક્કર દ્વારા વડોદરા મ્યુનિસિપલ કમિશનરને પણ આ મામલે રજૂઆત કરવામાં આવી છે. 22 જાન્યુઆરી 2024ના દિવસે જે વર્ષોથી આપણે જે રાહ જોતા હતા કે રામ જન્મભૂમિ રામ ભગવાનની મૂર્તિનું થાય ત્યાં આગળ એનું લોકો માટે જાહેર જનતા માટે ભગવાનના દર્શન ખોલવામાં આવે, એ રામ જન્મભૂમિનું નિર્માણ થયું છે. ત્યારે આખા ભારત દેશમાં લોકો ખૂબ ઉત્સાહિત છે રામલલ્લાજીના દર્શન કરવા માટે, એમની પૂજા અર્ચના કરવા માટે. અને 22 જાન્યુઆરી 2024ના દિવસે આખા ભારતમાં લોકો રામલલ્લાના આરતી કરશે, પૂજન કરશે અને દરેક મંદિર શિવાલયમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો આવશે અને ભગવાનની ભક્તિ કરશે અને રામજીના નારા સાથે એક ભવ્ય વાતાવરણ ઊભું થવાનું છે. ત્યારે મારી આજે સ્ટેન્ડિંગ કમિટીમાં કમિશનરશ્રી અને ચેરમેનશ્રીને એક રજૂઆત હતી કે 22 જાન્યુઆરી 2024ના દિવસે નોનવેજની તમામ લારીઓ ગલ્લા દુકાનો એ બંધ રહેવી જોઈએ અને સૌ લોકો આ ભક્તિભાવપૂર્ણ માહોલમાં લોકો જોડાય, એની મારી આજે માંગણી હતી. અને કમિશનર સાહેબે પણ કીધું છે આ વિશે વિચાર કરીને પોઝિટિવ કરીશું. ઘણા સાયના સભ્યોએ 22મી જાન્યુઆરીએ જ્યારે રામલલ્લા નિજ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે એ દિવસે નોનવેજ લારીઓ બંધ રહે એ પ્રમાણેની રજૂઆત કરવામાં આવી છે. એમની રજૂઆત ધ્યાનથી સાંભળી અને યોગ્ય કાર્યવાહી કરવા માટે કમિશનર સાહેબને સૂચના આપવામાં આવી છે. જ્યાં સુધી પોસિબલ હશે ત્યાં સુધી આ વસ્તુનો અમલ કરવાની કોશિશ કરો. અયોધ્યામાં નિર્માણ પામી રહેલા રામ મંદિરમાં 22 જાન્યુઆરી 2024ના રોજ બપોરે 12:30 કલાકે ભગવાન શ્રી રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. રામ મંદિરના ઉદ્ઘાટન માટે લગભગ 8,000 વિશેષ મહેમાનોને આમંત્રણ મોકલવામાં આવ્યું છે. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત રહેવા વડોદરાના સોની પરિવારને ખાસ નિમંત્રણ મળ્યું છે, જે સંદર્ભે નિકુંજ સોની દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. હું તો નાનો હતો, મારા મા બાપ સરોજબેન મારી મમ્મી છે, તેને સારું થતાં કમસે કમ 1 મહિનો લાગ્યો અને 4 દિવસ તો અમે ખબર જ નથી પાડી જાણે એની ડેડ બોડી આવવાની છે અયોધ્યાથી. ત્યારે તો અમે એને મારી મમ્મીને કીધું જ નહોતું કે આવું થયું છે, રાજેશ છે શહીદ થઈ ગયો છે, ત્યાં એને શહાદત આપી દીધી છે. તેવું તો અમે મારી મમ્મીને કીધું નથી. અમે અમારા મન પર કંટ્રોલ કરી અને મારી મમ્મીને અમે ના બતાવ્યું. 6ઠ્ઠા દિવસે અમારે મન પર કંટ્રોલ રાખીને મારી મમ્મીને બતાવ્યું. તેમાં મારી મમ્મી બહુ સદમામાં આવી ગઈ કે કીધું બેટા તે શું કરી દીધું તે. અત્યારે મને લાગે છે કે મારા ભાઈએ જે શહીદ થયો તેની આત્માને શાંતિ મળી છે. જે આજે હિન્દુત્વ માટે તેને પોતાની જાન આપી 18 વર્ષની આયુમાં, જે આજે ગર્વની વાત છે કે જે 500 વર્ષ પછી બી આજે મંદિર જે મોદીજીના આગમનથી જે આજે તૈયાર થઈ રહ્યું છે અને આજે અમને જવાનો અવસર આપ્યો છે, જે અમારા માટે એની રાજેશની પૂરી શ્રદ્ધાંજલિ છે. અમને ગર્વની વાત છે. વડોદરા શહેરમાં પતંગ ચગાવતા હાથ વીજ તારને અડી જતા 12 વર્ષના બાળકનું મોત નીપજ્યું.
શહેરના પરશુરામ ભટ્ટામાં 12 વર્ષનો પિયુષ ચૌહાણ પતંગ ચગાવતો હતો. પતંગ ચગાવતા ભૂલથી ચાલુ કરંટ લાઇનમાં હાથ અડી જતા બાળકનું મોત નીપજ્યું હતું. પિયુષ ચૌહાણને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, જ્યારે હાજર તબીબોએ પિયુષને મૃત જાહેર કર્યો હતો. સમગ્ર મામલે પરિવારમાં શોકની લાગણી ફેલાઈ હતી.